જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ કે પછી 40 વર્ષથી ઓછી છે અને જો તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા છે તો તમે બિલકુલ સાચા વિડિયો પર આવ્યા છો, કારણ કે આજે આ વિડિયોમાં હું તમને વિગતવાર રીતે જણાવવાનો છું કે કેવી રીતે તમે આ પ્રોબ્લેમને ઠીક કરી શકો છો. તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે જે આ પ્રોબ્લેમને ઇગ્નોર કરી રહ્યા છે. જો તમે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને ઇગ્નોર કરી તો તમારી બોડીમાં કિડની ખરાબ થવાનો જે ચાન્સ છે તે ઘણો વધારે વધી શકે છે. તમારી બોડીમાં ઇન્ફેક્શનનો ખતરો ઘણો વધારે વધી શકે છે અને ત્યાં સુધી કે તમારી બોડીમાં ઘણી એવી મોટી બીમારી પણ થઈ શકે છે. આ વિડિયોમાં હું તમને ડિટેલમાં જણાવવાનો છું કે વારંવાર પેશાબ આવવા પાછળ શું કારણ છે. ત્યારબાદ હું તમને જણાવીશ આના ઉપાય વિશે કે કેવી રીતે તમે આ વારંવાર પેશાબ આવવાની સમસ્યાને ઠીક કરી શકો છો. અને અંતમાં હું તમને અમુક એવી ભૂલો વિશે જણાવવાનો છું જે તમે દરરોજ કરતા રહો છો. જો તમે આ ભૂલોને સુધારી લીધી તો જિંદગીમાં તમને ફરીવાર ક્યારે આવી પ્રોબ્લેમ જોવા નહીં મળે. તો ચાલો મોડું કર્યા વગર ફટાફટ જાણીએ વારંવાર પેશાબ આવવાના કારણ અને સમાધાન વિશે. પણ તે પહેલા જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે આ વિડિયોને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો. તો સૌથી પહેલા હું તમને તેના કારણો વિશે જણાવી દઉં છું કે આની પાછળ શું કારણ છે. તો અહીંયા જે સૌથી પહેલો પોઈન્ટ છે તે છે પુરુષોમાં જે આ પ્રોબ્લેમ જોવા મળે છે તેની પાછળ મુખ્ય બે કારણ છે. સૌથી પહેલું કારણ છે તે છે BPH એટલે કે બેનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા. આ એક બીમારી છે જે બીમારીમાં જે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે તે મોટી થઈ જાય છે અને પ્રોસ્ટેટ ગ્લેન્ડ મોટી થવાના કારણે આ જે યુરિનરી ટ્રેક છે તેના પર પ્રેશર જોવા મળે છે, જેના કારણે તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જોવા મળી શકે છે. અને બીજું જે કારણ છે તે છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. આ ઇન્ફેક્શનના કારણે પણ તમને વારંવાર પેશાબ આવી શકે છે. તો આ તમે કઈ રીતે જાણી શકશો? તો જુઓ, જ્યારે પણ તમે પેશાબ કરો અને પેશાબ કરતી વખતે જો તમને દુખાવો મહેસૂસ થઈ રહ્યો છે અને બળતરા મહેસૂસ થઈ રહી છે તો એનો મતલબ છે તમારી બોડીમાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થઈ ચૂક્યું છે, જેના કારણે તમને વારંવાર પેશાબ આવી રહ્યો છે. તો આ બંને જ કન્ડિશનમાં તમને આવી પ્રોબ્લેમ જોવા મળી શકે છે. બીજો પોઈન્ટ છે મહિલાઓ માટે છે. મહિલાઓને વારંવાર પેશાબ આવવા પાછળ મુખ્યત્વે 3 કારણ છે. સૌથી પહેલું કારણ એ છે કે મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનની ઉણપના કારણે પણ આવી પ્રોબ્લેમ જોવા મળી શકે છે. બીજું કારણ છે કે પેલ્વિક ફ્લોર મસલ્સ નબળા હોવાના કારણે પણ આવી પ્રોબ્લેમ જોવા મળી શકે છે. હવે આ જે પેલ્વિક ફ્લોર મસલ્સ છે તે મહિલાઓમાં સામાન્ય રીતે એટલે નબળા હોય છે કારણ કે પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થના કારણે અને મોટાપાના કારણે પેલ્વિક ફ્લોર મસલ જે છે તે નબળા થઈ શકે છે અને અન્ય કારણ પણ હોઈ શકે છે. જે ત્રીજું કારણ છે તે છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. જેવું મેં તમને જણાવ્યું કે આ ઇન્ફેક્શનની ખબર પાડવાની જે સૌથી સરળ રીત છે કે જ્યારે તમે પેશાબ કરી રહ્યા છો તો પેશાબ કરતા જો તમને દુખાવો અને બળતરા મહેસૂસ થઈ રહી છે એટલે તમને ઇન્ફેક્શન થઈ ચૂક્યું છે. અને આમ પણ મહિલાઓને આ ઇન્ફેક્શન થવાનો ચાન્સ ઘણો વધારે હાઈ રહે છે, કારણ કે અહીંયા તમે જે બ્લેડર જોઈ રહ્યા છો ઠીક તેની નીચે યુરેથ્રા હાજર હોય છે. તો મહિલાઓમાં સામાન્ય રીતે આ જે યુરેથ્રા છે તે નાનું હોય છે, જેના કારણે ઇન્ફેક્શનનો ચાન્સ ઘણો વધારે વધી જાય છે.
તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ આવવાની ફરિયાદ જોવા મળી શકે છે. અહીંયા જે ત્રીજો પોઈન્ટ છે તે છે ડાયાબિટીસ. જો તમને સુગરની બીમારી છે તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ આવી શકે છે. સામાન્ય રીતે જ્યારે બ્લડમાં સુગર લેવલ વધે છે તો કિડનીનું જે કામ છે તે ઘણી તેજીથી સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કે જે પણ એક્સ્ટ્રા સુગર છે તેને બહાર કાઢવાનું કામ કરે છે, જેના કારણે તમને વારંવાર પેશાબ આવવાનું શરૂ થઈ જાય છે. ચોથો પોઈન્ટ છે કિડનીમાં પથરી. કિડનીમાં સ્ટોન હોવાના કારણે પણ તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જોવા મળી શકે છે. સામાન્ય રીતે તમને જો કિડનીમાં સ્ટોન છે તો તે કેસમાં ત્યાં પ્રેશર પણ ક્રિએટ થાય છે. અને આ સિવાય તમે આ કઈ રીતે નોટિસ કરશો કે વારંવાર પેશાબ આવવાની સમસ્યા તમને આ જ કારણે થઈ રહી છે? તો જુઓ, જ્યારે તમે પેશાબ કરો તો પેશાબ કરતી વખતે તમને દુખાવો મહેસૂસ થઈ શકે છે અને સાથે સાથે ક્યારેક તમને પેશાબમાં લોહી પણ આવી શકે છે. તો આ બંને ચીજ જો તમે નોટિસ કરો, જો આવી સમસ્યા જોવા મળી રહી છે એટલે કે કિડની સંબંધિત ક્યાંક ને ક્યાંક તમને કંઈક પ્રોબ્લેમ હોઈ શકે છે. અને છેલ્લો પોઈન્ટ છે કે આની પાછળ કંઈક અન્ય કારણ પણ હોઈ શકે છે. જેમ કે જો તમે વધારે ચા અને કોફીનું સેવન કરો છો તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ આવી શકે છે. આ સિવાય જો તમે સ્મોકિંગ, શરાબ, આલ્કોહોલ આ બધી ચીજોનું સેવન કરી રહ્યા છો, સાથે સાથે જો તમે વધારે મસાલેદાર ભોજનનું સેવન કરી રહ્યા છો, વધારે મીઠાવાળા ભોજનનું સેવન કરી રહ્યા છો, તો આના કારણે પણ તમને આવી પ્રોબ્લેમ જોવા મળી શકે છે. ત્યાં સુધી કે જો તમે ખૂબ વધારે ચિંતા કરી રહ્યા છો, સ્ટ્રેસ લઈ રહ્યા છો, ટેન્શન લઈ રહ્યા છો, તો આના કારણે જો તમે કંઈક દવાઓનું સેવન કરી રહ્યા છો તો તે એવી દવા છે જેના કારણે તમને વારંવાર પેશાબ આવી શકે છે. અને કેટલાક કેસમાં તો એવું જોવામાં આવ્યું છે કે અમુક લોકો જરૂર કરતાં વધારે પાણી જ પી લે છે. એટલે કે તેમણે માઇન્ડમાં બેસાડી રાખ્યું છે કે હવે મારે 1 કલાકમાં પાણી પીવાનું છે કે 2 કલાકમાં પાણી પીવાનું છે. એટલે કે બોડીને જરૂર નથી પરંતુ તેમ છતાં તમે જરૂર કરતાં વધારે પાણી પી રહ્યા છો. તો આ પણ એક કારણ હોઈ શકે છે કે તમને વારંવાર પેશાબ આવી રહ્યો છે. તો અહીંયા મેં તમને ટોટલ 5 પોઈન્ટ જણાવ્યા જેના કારણે અવારનવાર તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જોવા મળી શકે છે. હવે આના હું તમને સોલ્યુશન વિશે જણાવી દઉં છું કે કેવી રીતે તમે આ પ્રોબ્લેમને ઠીક કરી શકો છો. તો અહીંયા જુઓ, હું તમને કુલ 4 ઉપાય જણાવીશ. તમને તમારા શરીર મુજબ જે યોગ્ય લાગે તે ઉપાય તમારે કરવાનો છે. તો અહીંયા જે સૌથી પહેલી ઘરેલું ઉપાય છે તે છે તુલસીના પાનની ચા. જો મિત્રો, આ ચા તમને ઘણો વધારે ફાયદો કરી શકે છે કારણ કે આમાં એન્ટી-માઇક્રોબિયલ પ્રોપર્ટી મોજૂદ છે અને સાથે સાથે યુરિનરી ટ્રેકના ઇન્ફેક્શનને ઠીક કરવામાં પણ આ ચા ઘણી વધારે મદદ કરી શકે છે. તો આ ચાને તમારે કઈ રીતે બનાવવાની છે? તમારે 1 ગ્લાસ પાણી જે છે તે ગરમ થવા માટે મૂકી દેવાનું છે. જ્યારે આ પાણી સારી રીતે ઉકળવાનું સ્ટાર્ટ થઈ જાય તો 4 થી 5 તુલસીના પાન તમે આમાં નાખી દો અને થોડી વાર ઉકાળ્યા બાદ તમે આને ગાળી લો. તો ચા તમારી તૈયાર થઈ ચૂકી છે. હવે આ ચાનું તમારે સેવન કરવાનું છે. જુઓ, તમે આખા દિવસમાં જ્યારે તમને સમય મળે તમે આ ચાનું સેવન કરી શકો છો. બસ તમારે રાતના સમયે આ ચાનું સેવન નથી કરવાનું. અહીંયા જે બીજો ઉપાય છે તે છે મેથીના દાણા. જુઓ, મેથીના દાણામાં એન્ટી-માઇક્રોબિયલ એન્ટી-બેક્ટેરિયલ પ્રોપર્ટી મોજૂદ છે અને આનાથી પણ ઇન્ફેક્શનને ઓછું કરવામાં ઘણી વધારે મદદ મળે છે.
જેનાથી કે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને ઠીક કરવામાં ઘણી વધારે મદદ કરે છે. તો મેથીના દાણાનો તમારે ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે હું જણાવું છું. તો જુઓ, સૌથી પહેલા તમારે એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે. તે એક ગ્લાસ પાણીમાં તમારે 1 ચમચી મેથીના દાણા જે છે તે તમારે આખી રાત પાણીમાં પલાળવા માટે મૂકી દેવાના છે. અને ત્યારબાદ સવારમાં ખાલી પેટે સૌથી પહેલા તમારે આ પાણીને પી લેવાનું છે. અને આ જે મેથીના દાણા છે તેને જેટલું થઈ શકે તમે ચાવીને સેવન કરો. આ ઉપાય તે લોકોએ વધારે કરવો જોઈએ જેમને સુગરની પણ બીમારી છે. સુગરની બીમારીમાં મેથીના દાણા તમને ઘણો વધારે ફાયદો કરી શકે છે. આ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ ઘણી વધારે મદદ કરે છે. તો જો તમને સુગરની બીમારીના કારણે વારંવાર પેશાબ આવવાની સમસ્યા થઈ રહી છે તો આ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ. ત્રીજી વસ્તુ છે જીરું અને તજ એટલે કે દાલચીની ચા. મિત્રો, આ ચાના પણ ઘણા બધા ફાયદા છે. સામાન્ય રીતે આ ચા બ્લેડરની કેપેસિટીને ઇન્ક્રીઝ કરવામાં ઘણી વધારે મદદ કરે છે. સાથે સાથે જો સોજો આવેલો છે તો સોજાને ધીરે ધીરે ઓછો કરવામાં પણ આ ઘણી વધારે મદદ કરે છે. કારણ કે આમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી મોજૂદ છે. તો જીરું અને તજની ચા તમારે કેવી રીતે બનાવવાની છે? તો સૌથી પહેલા તમારે 1 ગ્લાસ પાણી છે તે ગરમ થવા માટે મૂકી દેવાનું છે. જ્યારે પાણી સારી રીતે ઉકળવાનું શરૂ થઈ જાય તો આમાં તમારે 1 ચમચી જીરું જે છે તે નાખી દેવાનું છે. અને થોડી વાર પછી તમારે 1 ટુકડો તજનો તેમાં નાખી દેવાનો છે અને સારી રીતે ઉકાળવાનું કરવાનું છે. લગભગ તમે 8 મિનિટ સુધી આને સારી રીતે ધીમા ગેસ ઉપર બોઇલ કરો અને ત્યારબાદ તમારે આને ગાળી લેવાનું છે. આ ચા તમારી તૈયાર છે. આ ચાનું જેવું જ તમે સેવન કરશો તમે નોટિસ કરશો કે તમને પહેલા દિવસથી આનું રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે. વારંવાર પેશાબ આવવાની સમસ્યાને ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરવામાં આ ઘણી વધારે મદદ કરે છે. સમસ્યા તમારી ધીરે ધીરે ઠીક થવાની શરૂ થઈ જશે. મિત્રો, ચોથો ઉપાય છે આમળા. મિત્રો, તમે આમળાનું જ્યુસ અથવા સિમ્પલ તમે આમળા પણ ખાઈ શકો છો. આમળામાં વિટામિન સીની માત્રા ઘણી સારી મોજૂદ છે. આમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી મોજૂદ છે અને સાથે સાથે આમળામાં ઘણા એવા ગુણ મોજૂદ છે જે તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યાને તો ઠીક કરે જ છે, આ સિવાય તમારા શરીરમાં થઈ રહેલી કોઈ અન્ય બીમારીને ઠીક કરવામાં પણ આમળા તમને ઘણી વધારે મદદ કરી શકે છે. તો તમે આખા દિવસમાં ક્યારે પણ તમે કાં તો 1 આમળું સેવન કરી લો અથવા તમારી પાસે આમળાનું જ્યુસ છે તો થોડુંક તમે આમળાનું જ્યુસ પણ લઈ શકો છો. 2 થી 3 અઠવાડિયા સુધી જો તમે રેગ્યુલર આમળાનું સેવન કરી લીધું તો તમે તમારી બોડીમાં એક મોટો બદલાવ જોવા મળશે. તો અહીંયા જે મેં તમને આ જે 4 ઉપાય જણાવ્યા છે તો જેવું મેં તમને જણાવ્યું કે આમાંથી તમને જે માફક લાગે તે રેમેડી તમે ઇસ્તેમાલ કરી શકો છો. પણ અહીંયા હું તમને જણાવી દઉં કે જે મેં આમળા બતાવ્યા છે આનું તો સેવન તમારે જરૂર કરવાનું છે. અને સાથે તમારે જે 3 ઉપાય મેં તમને અલગથી જણાવ્યા છે જીરું અને તજની ચા, તુલસીના પાનની ચા અને મેથીના દાણા વિશે જણાવ્યું છે. અને હા, તેમાં મેથીના દાણાનું મેં તમને ક્લિયર કરી દીધું કે જેમને સુગરની બીમારી છે તે લોકો મેથીના દાણાની રેમેડી ઇસ્તેમાલ કરે અને સાથે તમારે આમળા પણ ઇસ્તેમાલ કરવાના છે. આ સિવાય જે અન્ય લોકો છે જો તમને સુગરની બીમારી નથી તો જુઓ આમળાની સાથે સાથે કાં તો તમે જીરું અને તજની ચા લો અથવા તો તમે આમળાની સાથે સાથે તુલસીના પાનની ચા લો. આ રેમેડી જો તમે આ રીતે ઇસ્તેમાલ કરશો જેવું તમને સ્ક્રીનમાં નજર આવી રહ્યું છે
જો તમે થોડા દિવસ આ રેમેડીઝને ઇસ્તેમાલ કરી તો તમારી બોડીમાં કંઈક ને કંઈક ચેન્જીસ જરૂર જોવા મળશે. વારંવાર પેશાબ આવવાની સમસ્યામાં તમને ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. હવે અહીંયા હું તમને અમુક ભૂલો વિશે જણાવી દઉં છું જે અવારનવાર તમે તમારી રોજિંદી જિંદગીમાં કરો છો. જો તમે આ ભૂલોને સુધારી લીધી અને ઉપર જણાવેલા ઉપાયોને કરી લીધા તો જિંદગીમાં તમને ફરીવાર આ પ્રોબ્લેમ જોવા નહીં મળે. તો અહીંયા જે સૌથી પહેલી જે ભૂલ છે કે પેશાબને લાંબા સમય સુધી રોકવો અથવા તો સાચી રીતે પેશાબ ન કરવો. આ સૌથી મોટો મેજર ઇશ્યુ છે. જો પેશાબને લાંબા સમય સુધી રોકવાના કારણે તમારી બોડીમાં ઇન્ફેક્શનનો ખતરો તો સૌથી પહેલા વધી શકે છે અને સાથે સાથે કિડની સંબંધિત બીમારીનો પણ ખતરો ઘણો વધારે વધી શકે છે. અવારનવાર આવી પ્રોબ્લેમ ત્યારે જોવા મળે છે જ્યારે તમે લોકો કાં તો એવી જગ્યા પર કામ કરી રહ્યા હોવ છો જ્યાં વોશરૂમ નથી હોતું અથવા તો જ્યારે તમે લોકો બહાર ફરી રહ્યા હોવ છો તો તે કેસમાં પણ વોશરૂમ ન હોવાના કારણે તમે લોકો ક્યાંક ને ક્યાંક પેશાબને લાંબા સમય સુધી રોકીને રાખો છો. આનાથી યુરિન ટ્રેકના જે સ્નાયુઓ છે તે નબળા થઈ રહ્યા છે અને ત્યાં પ્રેશર ક્રિએટ થવાના કારણે તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જોવા મળી શકે છે. જો તમે લોકો એવી જગ્યા પર કામ કરી રહ્યા છો જ્યાં વોશરૂમ નથી અને જો તમે રોજ આ વસ્તુને ઇગ્નોર કરી રહ્યા છો તો એક ટાઈમ એવો આવશે જ્યારે ક્યાંક ને ક્યાંક તમારી બોડીમાં કંઈક ને કંઈક મોટી બીમારી થવાનો ખતરો ઘણો વધારે વધી શકે છે. એટલે જરૂરી એ છે કે તમને આ જે પ્રોબ્લેમ જોવા મળી રહી છે જ્યારે તમે પેશાબ લાંબા સમય સુધી રોકી રહ્યા છો આને તમે જાતે જ સુધારી શકો છો. તો આને આજથી જ સુધારવું ઘણું વધારે જરૂરી છે. અહીંયા જે બીજી ભૂલ છે કે સૂવાના 3 થી 4 કલાક પહેલા ચા અને કોફીનું સેવન કરવું. જુઓ આ ચીજોમાં કેફીન મોજૂદ હોય છે જેના કારણે તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જોવા મળી શકે છે. અને સામાન્ય રીતે તમને આ શરૂઆતમાં નોટિસ નહીં થાય. પરંતુ જો તમે સતત આવી ભૂલો કરી તો એક ટાઈમ એવો આવશે કે તમને ઇન્ફેક્શન થઈ જશે, તમને બીમારી થઈ જશે અને વારંવાર પેશાબ તમને આવવાનું સ્ટાર્ટ થઈ જશે. તો એટલા માટે સૂવાના થોડા કલાકો પહેલા તમારે આવી ચીજોનું સેવન ન કરવું જોઈએ જેમાં કેફીન મોજૂદ હોય છે. આ સિવાય મેં તમને સ્ટાર્ટિંગમાં જ અમુક અન્ય કારણ જણાવ્યા હતા જેના કારણે તમને વારંવાર પેશાબ આવી શકે છે. જેમ કે શરાબ, આલ્કોહોલ, સ્મોકિંગ અથવા તો જરૂર કરતાં વધારે મીઠાનું સેવન કરવું. આ અમુક મુખ્ય કારણ છે જેના કારણે તમને વારંવાર પેશાબ આવી શકે છે. અને અમુક ભૂલો જેમ કે અમુક લોકો પોતાના મગજમાં બેસાડી ચૂક્યા છે કે હવે મારે દરેક 1 કલાકમાં દરેક 2 કલાકમાં પાણી પીવાનું છે. તો જરૂર કરતાં વધારે પાણીથી પણ તમને વારંવાર પેશાબ જેવી પ્રોબ્લેમ જોવા મળી શકે છે. આના પર કિડની પર પણ લોડ જોવા મળે છે. એટલે જ્યારે બોડી સિગ્નલ આપે ત્યારે જ તમારે પાણી પીવાનું છે. અને આ સિવાય તમારે સ્ટ્રેસ, ટેન્શન જો તમે વધારે લેશો, જો તમે વધારે વાર સુધી બેઠા રહીને એક જ જગ્યાએ કામ કરતા રહો છો તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ જે છે તે આવી શકે છે. તો અહીંયા તમારે અમુક એવી ચીજોનું પણ સેવન નથી કરવાનું. જેમ કે જરૂર કરતાં વધારે બહારની ચીજોનું જ્યારે તમે સેવન કરશો તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ જે છે તે આવી શકે છે. તો અહીંયા મેં તમને આ ભૂલો જણાવી દીધી જે તમે રોજબરોજની લાઈફમાં કરો છો. તો આને સુધારી દેશો તો વારંવાર પેશાબ આવવાની સમસ્યા તમને જિંદગીમાં ક્યારેય જોવા નહીં મળે. અહીંયા નાનો એવો પોઈન્ટ હું તમને કહેવા માંગીશ જેથી કે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને તમે વધારે ઝડપથી ઠીક કરી શકો છો. જેમ કે તમારે પોતાની ડાયટમાં
ફાઇબર રીચ ચીજો લેવાની છે જેમાં ફાઇબરની માત્રા સારી મોજૂદ છે તે ચીજોનું સેવન કરો. સાથે સાથે તમારે મીઠું અને ખાંડને થોડા દિવસ માટે બંધ કરી દેવાનું છે. જો તમારી પ્રોબ્લેમ વધારે જોવા મળી રહી છે, જો તમને વધારે વારંવાર પેશાબ આવી રહ્યો છે તો ખાંડ અને મીઠું પૂરી રીતે બંધ કરી દો. અને આ સિવાય તમારે પોતાની ડાયટમાં દહીંને પણ એડ કરી દેવાનું છે. જો તમે એક વાટકી દહીંનું સેવન કર્યું તો આમાં પ્રોબાયોટિક્સ મોજૂદ છે, જે આ કેસમાં તમને ઘણો વધારે ફાયદો કરી શકે છે. હવે અહીંયા હું તમને અમુક પોઈન્ટ્સ જણાવી રહ્યો છું, જે પોઈન્ટ્સને સમજ્યા બાદ તમને ખબર પડશે કે તમારે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. જેમ કે જો તમને પેશાબ કરતી વખતે લોહી નજર આવી રહ્યું છે, તેજ દુખાવો થાય છે, બળતરા મહેસૂસ થઈ રહી છે, તો તમારે તરત ડોક્ટરની કન્સલ્ટ કરવાની જરૂર છે. આ સિવાય જો તમને પેશાબથી સંબંધિત પ્રોબ્લેમ છે અને સાથે સાથે તમને તાવ આવી રહ્યો છે, પેટમાં તેજ દુખાવો મહેસૂસ થઈ રહ્યો છે, તો આ કેસમાં પણ તમારે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. અને આ સિવાય જો પેશાબનો કલર ચેન્જ થઈ ચૂક્યો છે, તો પણ તમારે ડોક્ટરથી કન્સલ્ટ કરવાની જરૂર છે. તો આ વિડિયોમાં મેં તમને જણાવ્યું કે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને તમે કઈ રીતે ઘરે બેઠા ઠીક કરી શકો છો. જો મેં જે પણ ઉપાય તમને જણાવ્યા તે એક આયુર્વેદિક ઉપાય છે. જો તમે આ ઉપાયનો ઇસ્તેમાલ કરશો તો તમને જરૂર રિઝલ્ટ જોવા મળશે. પરંતુ જો તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા વધારે છે કે પછી તમારા શરીરમાં કોઈ બીમારી છે, તો તે કેસમાં આ રેમેડીનો ઇસ્તેમાલ કરતા પહેલા તમારે એક વાર રજિસ્ટર્ડ આયુર્વેદિક ડોક્ટરથી કન્સલ્ટ કરવાની જરૂર છે. બાકી તમે આ રેમેડીનો ઇસ્તેમાલ કરો, થોડા દિવસોમાં તમને રિઝલ્ટ જોવા મળશે. જો તમારી આ પ્રોબ્લેમ ઠીક નથી થઈ રહી તો આ લક્ષણોને તમારે બિલકુલ પણ ઇગ્નોર નથી કરવાના. વારંવાર પેશાબ આવવાની સમસ્યાથી તમને કોઈને કોઈ મોટી બીમારી પણ થઈ શકે છે. એટલે જરૂરી એ છે કે તમારે એક વાર જરૂર ડોક્ટરથી કન્સલ્ટ કરવાની પણ જરૂર છે. તો આ વિડિયોમાં આપણે જાણ્યું કે વારંવાર પેશાબ આવવા પાછળ શું કારણ છે. મેં આના સોલ્યુશન વિશે જણાવ્યું અને સાથે મેં તમને અમુક ભૂલો વિશે જણાવ્યું. આશા રાખું છું તમને આ વિડિયોથી ઘણું બધું શીખવા મળ્યું હશે. તમે મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો. આજના આ વિડિયોમાં આટલું જ. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને જરૂર લાઇક કરો, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો.